દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો હવે આજે પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જાવી છીએ. તો ચાલો તમને મિત્રો અમે આજે દર્શન કરાવશું એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો. દ્વારકાનો નાથ મારા રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે. ડાકોર નો ઠાકોર રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. જય મુરલીધર, જય કૃષ્ણ કનૈયા, જય દ્વારકાનાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો, પગપાળા જાવું કોઈ સહેલું નથી, પણ તમારે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમને સાવ સહેલું લાગે છે. એટલે આવી રીતે આપણે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા હોય તો દ્વારકાધીશ આપણને કાંઈ પણ ન થવા દે, ન પગમાં ફરફોલા પડવા દે, અને તમે શાંતિથી નિરાંતે દ્વારકાધીશનું નામ લેતા લેતા દ્વારકાધીશનો માથે હાથ હોય એટલે શાંતિથી આપણે તેમના મંદિર સુધી પહોંચી જઈએ છીએ. જય દ્વારકાધીશ. दूर नगरी रे बड़ी दूर नगरी, कैसे आओ रे कन्हैया ते, कैसे आओ रे कन्हैया तेरी गोकुल नगरी बड़ी दूर नगरी. जय द्वारकाधीश, जय જય द्वारकाधीश. મુરલીધર, જય મુરલીધર. મિત્રો, આવો દ્વારકાધીશના દર્શન કરવા માટે અત્યારે જ્યાં જો ત્યાં રોડ ઉપર, રસ્તા ઉપર સેવાના મોટા મોટા કેમ્પ ખોલેલા છે, મોટી મોટી રાવટીઓ ખોલેલી છે. તો મિત્રો, તમે ઘરેથી આવો તો દ્વારકાધીશના દર્શન કરવા માટે આવો તો તમે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ એટલે તમે ઘર સાવ ભૂલી જાઓ તેવું વાતાવરણ આપણને અહીંયા મળે છે. એટલે દ્વારકાધીશના દર્શન કરવા માટે જરૂરથી આવવું અને જરૂરથી સેવામાં જોડાવવું, અને બધા જ દર્શન કરવા માટે આવજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની દો માણસો ભક્તો ક્યાં ક્યાંથી દૂર દૂરથી આવે છે. એમપી થી, ગુજરાતમાંથી, રાજકોટથી, સુરતથી, વડોદરાથી, મુંબઈથી, જુદા જુદા રાજ્યો જિલ્લામાંથી આવે છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ બોલતા જાઓ અને ચાલા જાઓ. કોઈ કાંઈ દુઃખ તમારા ભક્ત સબ દ્વારકા વાળા તમારું દુઃખ દૂર કરે છે. દ્વારકાનો નાથ મારા રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. ઠાકરનો ઠાકર રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. 52 ગજની ધજા ફરકે મારા રણછોડરાયની. જય મુરલીધર, જય દ્વારકાનાથજી. એક આખા વિશ્વમાં ક્યાંય મંદિર જોવા ન મળે એવું આપણને એક દરિયામાં દેવના દર્શન થાય એવા જય દ્વારકાધીશના આજે દર્શન કરવા માટે ચાલો હવે દર્શન કરવા માટે જઈએ. આપણે કૃષ્ણ ભગવાન અને રાધા પવિત્ર એનો પ્રેમ છે. બહુ જૂનું આ બધી પુરાણોમાં, આપણે ગ્રંથોમાં બધે એની વાતો સાંભળાય છે. બધી આપણે ગ્રંથોમાં એનું નામ છે, એનો પવિત્ર પ્રેમ છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. દ્વારકાધીશ એક જ એવો દેવ છે કે જે કૃષ્ણ અને સુદામાનું મિત્રતા હતી. એટલે આપણને ઈ પણ શીખવે છે કે સુદામા કેવા ગરીબ હાવ હતા અને કૃષ્ણ ભગવાન અમીર હતા, છતાં કૃષ્ણ અને સુદામાની મિત્રતા કેવી હતી. એમને કોઈ એવા ગરીબ માણસો કે અમીર માણસોનું હોય નહીં. એમને તો બંને બધાય હરખા રાખે. ઈ દ્વારકાધીશ હો, ઈ મારો આ દ્વારકાધીશ. એ દ્વારકાધીશ એ પાડે, અને જો
જે દ્વારકાધીશ નગરીમાં પોતે પ્રધાન એનો ખાલી સંદેશ મોકલે છે કે તમારે કોઈ સાધુ કે તમારે આયા છે અને એ તમને બોલાવે છે. એ પોતે સુદામા પોતે હતા ત્યારે કૃષ્ણ ભગવાનને એના રાજપાટ છોડી અને એ દોડે છે એને દોટ મૂકે છે અને ત્યારે એ નજારો તમે જોઈજો મિત્રો. એ કેવો નજારો હોય છે. એ એ સુદામાના એના પહેરવેશ તમે જોવો સાવ સાદા હાવ સાધુના વેશમાં સાવ તમે પગ ઉપર એના પગરખા નથી હોતા અને તે સાવ ગરીબ ઘરના હોય છે. એને એની મિત્રતા તમે જોવો કેવી મિત્રતા કહેવાય. એને મિત્રતા કહેવાય. ત્યારે પૈસા વાળાને તો બધા મિત્ર બનાવે પણ આ જે નાના માણસો છે એને મિત્રતા બનાવો એ મહત્વનું છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મન મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મન દ્વારકા જાવું. મારું મન મોર બની તન ગાટ કરે, દ્વારકા જાવા મન મોર બની તન ગાટ કરે. મોર બની તન ગાટ કરે, મન મોર બની તન ગાટ કરે, મારે દ્વારકા જાવું. મારું મન મોર બની તન ગાટ કરે, દ્વારકા જાવા મન મોર બની તન ગાટ કરે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. જેટલી વાર બોલો તેટલું ઓછું છે. જેટલી વાર બોલો એટલી વાર ઓછું છે. તો આપણા નસ નસમાં દ્વારકાધીશ આપણા મોઢામાં આપણા શરીરમાં કણ કણમાં દ્વારકાધીશ છે. જે આ રાવટી છે, જે આ ભક્તો છે, ભક્તોના જે મોઢામાં દ્વારકાધીશ નું નામ જ લઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યો હોય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ એટલું જ સાંભળશો, બીજું કાંઈ સાંભળશો જ નહીં. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય રણછોડરાય, જય મુરલીધર. એ મુરલીધર વિના નકામું હો ભાઈ. મનમાં સાચી ભક્તિ હોય તો મુરલીધર આપણને સામે મળવા આવે એવા આપણા ગ્રંથોમાં લખેલું છે. જ્યારે સુદામાને દ્વારકા જવું હતું ત્યારે એમને ઘણી બધી રસ્તામાં કષ્ટી પડી હતી. જેમ અત્યારે આપણે દ્વારકા હાલીને રસ્તા ઉપર જાવી છે તેમ સુદામાને પણ દ્વારકા જવા નગરીમાં કષ્ટી પડી હતી. ત્યારે ભગવાન તેમને સામે મળવા આવતા એવા આપણા શાસ્ત્રો પુરાણોમાં લખેલું છે. એટલે તમે મનની શ્રદ્ધાથી દ્વારકા જાઓ તો તમને ભગવાન તમારી